ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયોને લઈને મોટા ખુલાસા. મહેસાણાના કિરણ પટેલ મારફતે ઘૂસણખોરી કર્યાનો ખુલાસો થયો છે. કિરણ પટેલ ગેરકાયદેસર અમેરિકા લઈ જવાનો માસ્ટરમાઇન્ડ છે. મહેસાણા જિલ્લાના 15 લોકો પ્લેનમાં સવાર હોવાનો ખુલાસો. કડી, જોરણંગ, લાંઘણજ, આખજ, સાલડી ગામના લોકો મુંબઈમાં પ્લેન લેન્ડિંગ બાદ મુસાફરોની પૂછપરછ. સીઆઈડી ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો. દિલ્હીના શશી નામના એજન્ટે 300 લોકોને મોકલ્યા હતા. શશી સાથે મહેસાણા જિલ્લાના કિરણ પટેલનું કનેક્શન છે. મહેસાણા જિલ્લાના વધુ 20 લોકો વેટિંગમાં હતા. જે પ્રકારે ફ્રાન્સમાં જે પ્લેન જે છે તે બોમ્બે લેન્ડ કરવામાં આવ્યું છે ને મહેસાણાના 15 લોકો હોવાની શંકાઓ જે છે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મહેસાણાના જે અલગ અલગ ગામડાઓ જે છે તેમાંથી લોકો જે ગયા હોય તો કડી, જોરણંગ, લાંઘણજ, આખજ અને સાલડી ગામના લોકો જે છે તે આ પ્લેનમાં સવાર હોવાની વિગતો સામે આવી રહી છે. જ્યારે આ તમામ લોકો જે છે તે મુંબઈ પહોંચ્યા છે તેમને જે પ્રકારે તેમની પહોંચ્યા બાદ વાત કરવામાં આવી છે 300 મુસાફરો ભરેલું પ્લેન જે છે તે પરત મોકલાયું છે અને મુસાફરોની પૂછપરછ કરવામાં આવી છે. દિલ્હીના શશી નામના એજન્ટના માધ્યમથી 300 લોકો જે છે તે મોકલાયા હતા. શશી સાથે મહેસાણા જિલ્લાના કિરણ પટેલનું કનેક્શન સામે આવ્યું છે અને કિરણ પટેલ સાલડીનો હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે કિરણ પટેલે 15 લોકોને શશી મારફતે આ ફ્લાઇટમાં મોકલ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે હજુ સુધી સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના ડેટા કે કોઈપણ પ્રકારના નામ સામે નથી આપવામાં આવી રહ્યા. જે કહી શકાય કે કરોડ રૂપિયા આપીને લોકો અમેરિકા જવા માટે તૈયાર થઈ ગયા છે. તેવા યુવાનોમાં પણ એક ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગમે તેમ કરીને તેઓ અમેરિકાની અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા હોય છે અને આ પ્રકારની ઘટનાનો ભોગ બનતા હોય છે. જે આંકડા જે છે આ કોઈ નામ છે, કયા ગામના કેટલા લોકો છે તે પ્રકારની વિગતો જે છે તે સ્થાનિક તંત્ર હજુ સુધી નથી આપી રહ્યું. પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.